નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યો ગરમીના કારણે ત્રસ્ત છે। જોકે વરસાદથી કેટલાક રાજ્યો અને શહેરોમાં ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે બિહાર, ઝારખંડ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। જ્યારે આગામી 5 દિવસમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે। આજે વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાજકીય નેતાઓએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં દાલ લેકના કિનારે એક હોલમાં યોગ કર્યા હતા અને દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતા જોવા મળ્યા હતા। ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોગ કર્યા। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશના મથુરામાં યોગ કર્યા। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મુંબઈમાં યોગ ક્ષેત્રમાં ભાગ લીધો હતો। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ નાગરિકોને સ્વસ્થ રહેવાની અપીલ કરી હતી। તમારા રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરવા માટે વિનંતી કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી। તો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન નવી દિલ્હીમાં યોગ કર્યા હતા। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને યોગ કર્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે યોગ કર્યા હતા। આ પહેલા તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે। યોગ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે। પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। તે ક્યારેય ભારત આવી ન હતી, પરંતુ તેણે પોતાનું આખું જીવન યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત કર્યું હતું। આજે વિશ્વભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન હાથ ધરવામાં આવ્યું છે। સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે એકાગ્રતા માનવ મનની શાંતિ છે। આજે દરેક જગ્યાએ યોગનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। તો યોગ દ્વારા સકારાત્મક પરિવર્તન આવે છે। યોગ દ્વારા આપણને શાંતિ મળે છે। યોગથી રોજગારીની તકો ઊભી થઈ છે। દુનિયાભરમાંથી લોકો ભારતમાં આવીને યોગ શીખી રહ્યા છે। તો વિશ્વના દરેક નેતા મને મળે છે તે યોગ વિશે વાત કરે છે। જર્મનીમાં પણ લોકો યોગ કરી રહ્યા છે। તો વિશ્વની વિવિધ યુનિવર્સિટીઓમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। યોગ હવે તેના સીમિત અવકાશથી આગળ વધી ગયો છે। શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે યુવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ આપણને શક્તિ આપે છે। શ્રીનગર આવ્યા પછી હું અનુભવી રહ્યો છું। કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસની દરેક લોકોને શુભેચ્છા પાઠવું છું।
साथियों, इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है। 2014 में मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था। भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था। तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है। समाज में सकारात्मक बदलाव के नए रास्ते बना रहा है। साथियों, मुझे विश्वास है योग की ये प्रेरणा हमारे सकारात्मक प्रयासों को ऊर्जा देती रहेगी। इसी के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत बधाई। पूरे विश्व के योग प्रेमियों को मेरी बहुत बहुत शुभकामनाएं। बहुत बहुत धन्यवाद। દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર રોક લગાવી દીધી છે। હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂક્યો છે। હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને દલીલની ફગાવી દીધી છે। તો જેના કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને જેની સામે ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી। તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલના જામીનના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર સુનાવણી ચાલી રહી છે। જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુધેજાની વેકેશન બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે। ઈડી તરફથી હાજર રહેવા માટે વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી। એએસજી રાજુએ કહ્યું કે લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી। ઈડીએ પીએમએલએની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે। એએસજી રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે। સિંઘવીની હાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો। તો ઈડીએ તેની અરજીમાં કહ્યું હતું કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે, કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે। આજે આ પહેલા ઈડીના વકીલે હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી। તો ઈડી વતી એસએસજી રાજુ અને વકીલ ઝોયેબ હુસેન હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા। કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા। આગામી 24 જૂનના રોજ લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થવાની છે અને ત્યારે વિપક્ષ પણ મોદી સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારીમાં છે। ઇન્ડિયા ગઠબંધનની તાકાત બતાવવાની છે, ત્યારે લોકસભામાં વિપક્ષ 3 મુદ્દે ખાસ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે, જેમાં નીટ, અગ્નિવીર યોજના અને એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં ઉથલપાથલના કારણે કરોડો રૂપિયાની મૂવમેન્ટ પર ફોકસ રાખશે, કારણ કે આ ત્રણેય મુદ્દા પર સરકાર બેકફૂટ પર છે। ઉલ્લેખનીય છે કે બીજેપીના સાથી પક્ષો પણ નીટ અને અગ્નિવીરને લઈને વિરોધમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। નીટ યુજી 2024માં ગેરરીતિ અને પેપર લીકનો મામલો હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે। વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ કરવા માટે માંગણી કરી રહ્યા છે। એવામાં સુપ્રીમ કોર્ટે નીટ યુજી 2024ના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરી એકવાર ઇનકાર કર્યો છે। આ સાથે જ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે। તો સુપ્રીમ કોર્ટે નવી અરજીઓને પેન્ડિંગ પિટિશન સાથે ટેગ કરીને 8મી જુલાઈની તારીખ આગળની સુનાવણી માટે નિર્ધારિત કરી છે। પેપર લીક થયા બાદ નીટ યુજી 2024ની પરીક્ષા રદ કરવા અને પરીક્ષા ફરીથી યોજવાની માંગણી કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટની વેકેશન બેન્ચે આ નિર્ણય લીધો હતો। અગાઉ ગુરુવારે સુપ્રીમ કોર્ટે નીટ યુજી 2024ની પરીક્ષા રદ કરવા અને કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસ સહિતની અનેક અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ અને અન્ય લોકો પાસેથી જવાબો માંગ્યા હતા। સુપ્રીમ કોર્ટે કેટલાક હાઈકોર્ટમાં પેન્ડિંગ સમાન અરજીઓ પર આગળની કાર્યવાહી પર પણ રોક લગાવી હતી। જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકશે નહીં। યુજીસી નેટ પરીક્ષા રદ થયા બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું।
પેપર લીક મામલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. પીએમ મોદી પેપર લીકને રોકી શક્યા નથી. પેપર લીક થઈ ગયું છે. પેપર લીક કરનારા ગુનેગારોને સજા થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો વ્યાપકનું વિસ્તૃત એડિશન છે. ભાજપે શિક્ષણની જગ્યાઓ કબજે કરી લીધી છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ યુદ્ધ રોકી શકે છે, પરંતુ પેપર લીક થતા રોકી શક્યા નહીં. પીએમનું ધ્યાન અત્યારે સ્પીકર ચૂંટણી પર છે. બિહારમાં પેપર લીકના ઘટસ્ફોટથી તપાસ થવી જોઈએ. નીટ પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં લખનૌ ખાતે મોટા પાયે દેખાવો કર્યા હતા. આ દેખાવમાં પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાય પણ જોડાયા હતા. અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની સામે લડી હતી. પોલીસે અજય રાયની સજ્જડ દેખાવોનું નેતૃત્વ કરવા બદલ તેમની અટકાયત કરી હતી. તો કોંગ્રેસ નેતા અજય રાયે આરોપ મૂક્યો કે પરીક્ષામાં ટેકનિકલ ગડબડ થઈ છે, જેમાં અયોગ્ય સાધનોનો પણ ઉપયોગ કરાયો છે. તો ભાજપ શાસિત યુપી, બિહાર, ગુજરાત તથા હરિયાણામાં નીટની પરીક્ષામાં ગડબડ કરનારા અનેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેનાથી સંપૂર્ણ પરીક્ષા જ આશંકાઓ વચ્ચે ઘેરાય છે. તો નીટની પરીક્ષાને લઈને હાલ અત્યારે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. તો ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ પેપર લીક મામલે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. નીટ ગેરરીતિ મામલે યુપી કોંગ્રેસે અધ્યક્ષની અટકાયત કરી છે. તો સમગ્ર મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. નીટની પરીક્ષામાં ટેકનિકલ ગડબડ થઈ હોવાનું અજય રાયે જણાવ્યું છે. લોકસભા ચૂંટણી હારનારા કેટલાય ભૂતપૂર્વ સાંસદો અને પ્રધાનોએ લ્યુટેન્સ બંગલા ઝોનમાં સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. 17મી લોકસભાના સાંસદ જે 18મી ચૂંટણી જીતી શક્યા નથી તેવા ભૂતપૂર્વ સાંસદોને લોકસભાની હાઉસ સમિતિએ નોટિસ જારી કરી છે. ત્યારે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેમણે 1 મહિનામાં જ બંગલો છોડવો પડશે. ભૂતપૂર્વ સાંસદોએ 5 જુલાઈ અને ભૂતપૂર્વ મંત્રીઓએ 11 જુલાઈ સુધીમાં બંગલો ખાલી કરવો પડશે. તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર 2.0ના 17 કેન્દ્રીય મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. આર.કે. સિંહ, અર્જુન મુંડા, મહેન્દ્રનાથ પાંડે, સ્મૃતિ ઈરાની, સંજીવ બલિયાન, રાજીવ ચંદ્રશેખર સહિત કેટલાક નેતાઓને નોટિસ આપવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજધાનીના અનેક વિસ્તારો પર મેઘરાજા મહેરબાન થયા છે. તો વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શુક્રવારે બપોરે દિલ્હીના આર.કે.પુરમ વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે દિલ્હીના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 40 ડિગ્રીથી ઉપર મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. આજે શુક્રવારે સવારથી જ દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ હતું. તો હવામાન વિભાગે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી હતી. આ દરમિયાન દિલ્હી આર.કે.પુરમ અને દિલ્હી કેન્ટમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. દિલ્હીના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુરુવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝન માટે સામાન્ય છે. તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આજે શુક્રવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા હતી. આઈએમડીએ શનિવાર અને રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે, જેના કારણે દિલ્હીવાસીઓને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સવારે 9 વાગ્યે એર ક્વોલિટી ઇન્ડેક્સ 157 નોંધાયો હતો, જે મોડરેટ શ્રેણીમાં આવે છે. દિલ્હીમાં જળ સંકટ હજુ પણ યથાવત છે. દિલ્હીના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે દિલ્હીના જળમંત્રી આતિશિયા આજે જંગપુરાના ભોગલમાં
પોતાનો સત્યાગ્રહ શરૂ કર્યો. સત્યાગ્રહ શરૂ કરતા પહેલા તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે સવારે 11 વાગ્યે રાજઘાટ ગયા અને ત્યાં તેઓએ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પછી સુનીતા કેજરીવાલ આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સાથે ઉપવાસ સ્થળ પર ગયા. તો ઉપવાસ વિશે માહિતી આપતા આતિશીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું કે 11 વાગ્યે મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તે બપોરે 12 વાગ્યાની જંગપુરના ભોગલમાં અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કરશે. જ્યાં સુધી દિલ્હીના લોકોને હરિયાણામાંથી તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી તે ઉપવાસ ચાલુ રાખશે. તો રાષ્ટ્રીય રાજધાનીમાં જળસંકટને લઈને દિલ્હીના જળમંત્રી આતિશીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં 21 જૂનથી અનિશ્ચિત સમયના ઉપવાસ પર જવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને હરિયાણામાંથી પાણી ન મળવાના મામલે હસ્તક્ષેપ કરવા પર વિનંતી કરી હતી. अब दिल्ली वालों का कष्ट हदें पार कर गया. दिल्ली वाले बूंद बूंद पानी के लिए तरस रहे हैं. आप सोचिए 28 लाख लोगों तक पानी नहीं पहुंच रहा. वो घंटों घंटों पानी का इंतजार कर रहे हैं, टैंकर का इंतजार कर रहे हैं, कम से कम पानी में अपनी जिंदगी चला रहे हैं. लेकिन फिर भी हरियाणा सरकार दिल्ली को पानी नहीं दे रही. मैंने आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को चिट्ठी लिखी है और मैंने उनसे निवेदन किया है, मैंने उनसे आग्रह किया है कि अब दिल्ली वालों का कष्ट हर सीमा को पार कर रहा है. आज दिल्ली में 28 लाख लोगों को पानी नहीं मिला. तो मैंने प्रधानमंत्री नरेंद्र मोदी जी से ये विनम्र निवेदन किया है कि वो दिल्ली के लोगों को पानी दिलवाएं. સિક્કિમમાં ગત બુધવારની રાત્રે 220 મીમીથી વધુ વરસાદ ખાબકતા અને તીસ્તા નદીમાં આવેલા પૂરના કારણે 1200થી વધુ દેશી વિદેશી પ્રવાસીઓ ફસાયા હતા. જેમાં સિક્કિમ ફરવા ગયેલા ગુજરાતના 30 જેટલા પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા. ગુજરાતના તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગાંધીનગર વહીવટીતંત્ર દ્વારા સિક્કિમ રાજ્યના વહીવટીતંત્ર સાથે સતત સંકલન કરી અને કેટલાક ગુજરાતી પ્રવાસીઓને સલામત રીતે રાજ્ય પરત લાવવામાં આવ્યા છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના 30થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે આવેલી અલગ અલગ હોટલોમાં રોકાયા હોવાથી ત્યાં ફસાયા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કિમ વહીવટીતંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. તો સિક્કિમમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકી કેટલાક તો ગુજરાત પણ પરત ફરી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સિક્કિમમાં વાદળ ફાટતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ દરમિયાન ત્યાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ ફસાયા હતા. તો ગુજરાતભરમાંથી અંદાજે 30થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. સંપર્ક તૂટી જતા પ્રવાસીઓના પરિવારજનોમાં પણ ભારે ચિંતા સેવાઈ હતી. આ બાબતની જાણ થતાં જ ગુજરાતના પ્રવાસીઓની સલામતી અને તેમની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સિક્કિમના વહીવટીતંત્ર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હતું. રાજસ્થાનમાં સગીરા સાથે યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા છે. તો આસારામને 3 દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તપાસ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે લગભગ 1 વાગે તેમની તબિયત બગડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આસારામના સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અનિયમિતતાથી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ 8.7 છે. તો તેમના પેટમાં આંતરિક રક્તસ્રાવ સહિતની સમસ્યાઓ માટે ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે. આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે. ત્યારે ઉલ્લેખનીય છે કે 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રથી આવેલા આયુર્વેદના નિષ્ણાંત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખપોલીમાં સારવાર માટે અરજી કરી હતી.
છાતીમાં દુખાવાથી આસારામની ફરિયાદ સામે આવી છે। જોધપુર જેલમાં આસારામની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે। જોધપુર જેલમાં આસારામની તબિયત લથડતા જ હાલ તેમની સારવાર ચાલી રહી છે। છાતીમાં તેમને દુખાવો થતા જ તેમને સારવાર અર્થે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે। તો હાલ અત્યારે એમ્સ હોસ્પિટલમાં આસારામ સારવાર હેઠળ છે। ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે। તેમને છાતીમાં દુખાવો થયો હતો। તો જોધપુર જેલમાં આસારામની તબિયત લથડી હતી અને ત્યાર પછી તેઓ એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડોક્ટર્સ આસારામની સારવાર કરી રહ્યા છે। સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમી વચ્ચે હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામનારાઓમાં 58 ભારતીય યાત્રીઓ પણ સામેલ છે। મૃત્યુ પામેલા લોકોની ઉંમર 60 અને તેથી વધુ છે। તો ભારતમાંથી પણ કેટલાક લોકો ગુમ છે, તેમની શોધખોળ ચાલુ છે। હજ કમિટીના મુખ્ય કાર્યકારી અધિકારી લિયાકત અફાકીએ આ વાતની પુષ્ટિ કરી છે। સાઉદી અરેબિયામાં તાપમાન 52 ડિગ્રીની આસપાસ છે। આ દરમિયાન હજ યાત્રા પર ગયેલા ભારતીયોએ મોટા પાયે ગેરવહીવટનો આક્ષેપ કર્યો છે। યાત્રાળુઓએ પાણીની અછત, રહેઠાણ અને વાહન વ્યવહાર વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જેમાં ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વરસાદ પડી શકે છે। નવસારીમાંથી મોન્સૂન ધીરે ધીરે આગળ વધશે અને 2 દિવસ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ રહેશે। તો 4 ને 5 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે। આજે વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી કરાઈ હતી। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી અને ત્યારે ગુજરાતમાં આજરોજ અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી અને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદની ગોધાવી ઝેડ સ્કૂલ ખાતે યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી। તો સુરતમાં ચોક બજાર કિલ્લા ખાતે ઉજવણીમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સુરતના સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા અને યોગ કર્યા હતા। વડોદરા ખાતે અટલ ગાર્ડનમાં કુલ 80 થી વધારે મહિલાઓએ સાડી પહેરીને વિશેષ રીતે યોગ ડેની ઉજવણી કરી હતી। તો અરવલ્લીમાં આવેલ મેશ્વો ડેમ પર સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ। રાજકોટ ખાતે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં વજુભાઈ વાળાએ પણ યોગ કર્યા। તો બીજી તરફ રાજકોટમાં મહિલાઓએ અનોખી રીતે જીજાબાઈ મહિલા સ્નાનાગર ખાતે પાણીમાં એક્વા યોગા કરી અનોખો સંદેશો આપ્યો છે। આજે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો। સ્મૃતિવનના નયનરમ્ય વાતાવરણ વચ્ચે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારના સાંસદ, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કચ્છની અંદર આજે જિલ્લા કક્ષાના આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જે પ્રાંગણમાં આપણે કરી રહ્યા છીએ એ ભુજિયાની તળેટીની અંદર સ્મૃતિવનમાં કરી રહ્યા છીએ।
અને સ્મૃતિવનની અંદર જે ભૂકંપ મ્યુઝિયમ આવેલું છે, હમણાં થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના શ્રેષ્ઠ અને સુંદર 7 મ્યુઝિયમો છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આવા ઐતિહાસિક આ જગ્યા ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને હું સમસ્ત સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.